આજે આપણે બનાવીશું પાલક અને દહીંનું શાક. તો તેની સામગ્રી જોઈ લઈએ. એક જોડી પાલક, 8-10 નંગ બદામ, 25 ગ્રામ સિંગદાણા, એક સમારેલી ડુંગળી, એક ચપટી હિંગ, 1 નંગ લીંબુ, 5 નંગ લસણની કળી, બારીક સમારેલી, 1 કપ દહીં, નાની અડધી ચમચી મરીનો ભૂકો અને મીઠું સ્વાદ અનુસાર નાખવું. હવે તેની આપણે એક મસ્ત મજાની રીત જોઈ લઈએ. સૌથી પહેલાં તો પાલક ધોઈ લો, પછી તેને સમારીને બાફી લો. તે ઠંડી પડે એટલે તેમાં બદામ અને સિંગદાણા નાખીને મિક્સરમાં ક્રશ કરો. દહીંને કપડામાં બાંધી લો જેથી તેનું બધું પાણી નીતરી જાય. તેલ ગરમ કરી પહેલાં એમાં ડુંગળી, લસણ સાંતળી નાખો. હવે એમાં વાટેલી પાલક, મીઠું, મરી નાખી બરાબર હલાવો. પાણી શોષાઈ જાય પછી એમાં દહીં નાખી ઉપર લીંબુ નીચોવીને પીરસી દો. આ રીતે આપણે પાલક દહીંનું શાક બનાવીએ છીએ. તમને જો આ વિડીયો ગમે